જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જાણ કરી હતી કે ટેસ્ટ સિરીઝ ચાલુ કરવાના છીએ, એમસીક્યુ ટેસ્ટ સિરીઝ. તો આ વિડીયોમાં જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો તેની ટેસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર 2024 મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ ટેસ્ટ સિરીઝ. વાત કરીશું સિલિન્ડરમાં કાર્બન એકત્ર થતાં શેમાં વધારો થાય છે. તો મિત્રો, જે પિસ્ટન અને સિલિન્ડર જે એન્જિનના મેન ભાગ છે, તો સિલિન્ડરમાં જે કાર્બન એકત્ર થતાં શેમાં વધારો થાય છે, તો વોલ્યુમેટ્રિક દક્ષતા, ક્લિયરન્સ વોલ્યુમ, ઇગ્નિશન સમય, અસરકારક દાબ ગુણોત્તર. તો મિત્રો, સિલિન્ડરમાં કાર્બન એકત્ર થતાં શેમાં વધારો થાય છે, તો સિલિન્ડરમાં કાર્બન એકત્ર થતાં તેમાં અસરકારક દાબ ગુણોત્તર વધે છે. અસરકારક દાબ ગુણોત્તર વધે છે. હવે મિત્રો, વાત કરીશું કે એન્જિન કોને કહીશું. તો એન્જિન જે હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં જે કન્વર્ટ કરે છે, તેને એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીશું જે એન્જિન છે આપણે ગાડીઓમાં જે વપરાય છે, ટ્રક છે, બસ છે, સ્કૂટર છે, બાઇક છે, તો જે એમાં એન્જિન વપરાય છે, તો એમાં શું છે, હીટ મતલબ કે ગરમી, જે આપણે પેટ્રોલ કે ડીઝલ દ્વારા એને સળગાવીને જે હીટ મળે છે, બરાબર, તો એ હીટને કન્વર્ટ કરે છે, એક એનર્જીનું બીજી એનર્જીમાં કન્વર્ટ કરે છે, યાંત્રિક એનર્જીમાં. તો જે હીટ એનર્જી, જે પેટ્રોલ ડીઝલને સળગાવી જે હીટ મળે છે, તો હીટ એનર્જીને મિકેનિકલમાં કન્વર્ટ કરે, તેને આપણે એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, એન્જિન સિલિન્ડરમાં કાર્બુરેટર દ્વારા ખાલી જગ્યા સપ્લાય થાય છે. હવે મિત્રો, એન્જિન સિલિન્ડરમાં કાર્બુરેટરનું શું કામ છે, તો વાત કરીશું બે ટાઈપના એન્જિન છે, એક એસઆઈ એન્જિન અને કમ્બશન એન્જિન. એસઆઈ એન્જિન મતલબ કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, જેને પેટ્રોલ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. કમ્બશન એન્જિન, જેને આપણે ડીઝલ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ડીઝલ એન્જિનમાં સ્પાર્કની જરૂર હોતી નથી, જ્યારે પેટ્રોલ એન્જિનમાં સ્પાર્કની જરૂર પડે છે. તો એન્જિન સિલિન્ડરમાં કાર્બુરેટર દ્વારા ખાલી જગ્યા સપ્લાય થાય છે. હવા અને ડીઝલ, પેટ્રોલ, હવા અને લુબ્રિકેટિંગ ઓઇલ, પેટ્રોલ અને હવા, પેટ્રોલ અને લુબ્રિકેટિંગ ઓઇલ. તો તેનો સાચો જવાબ છે પેટ્રોલ અને હવા. ઓપ્શન સી સાચો જવાબ છે. એન્જિન સિલિન્ડરમાં કાર્બુરેટર દ્વારા પેટ્રોલ અને હવા સપ્લાય થાય છે. જે કાર્બુરેટરનું કામ છે પેટ્રોલ અને હવાનો સપ્લાય કરે છે. એના પછી વાત કરીશું એર ફ્યુલ રેશિયો આટલો હોય ત્યારે ડીઝલ એન્જિનમાં ફ્લેમની ઊંચી ઝડપ મળે છે. તો એર ફ્યુલ રેશિયો કેટલો હોય ત્યારે ડીઝલ એન્જિનમાં ફ્લેમની ઊંચી ઝડપ મળે છે? આશરે 3.5% રીચ મિશ્રણ, આશરે 10% રીચ મિશ્રણ, રાસાયણિક રીતે સાચું મિશ્રણ, યુનિફોર્મ મિશ્રણ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. આશરે 10% રીચ મિશ્રણ હોય ત્યારે ફ્લેમની ઊંચી ઝડપ મળે છે એન્જિનમાં. એના પછી વાત કરીશું ચોથા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પેરામીટરનું મૂલ્ય ડિટોનેશન થવાથી ખૂબ જ વધી જાય છે? નીચેના પૈકી કયા પેરામીટરનું મૂલ્ય ડિટોનેશન થવાથી ખૂબ જ વધી જાય છે? ઓપ્શન એ દબાણ વધવાનો દર, ઉચ્ચતમ દબાણ, તાપમાન વધવાનો દર, મહત્તમ તાપમાન. તો મિત્રો, તેનો સાચો જવાબ છે દબાણ વધવાનો દર જે વધી જાય તો પેરામીટરનું મૂલ્ય ડિટોનેશન ખૂબ વધવાની શક્યતા રહે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું આઈસી એન્જિનમાં ઇન્ટેક હવાનું તાપમાન વધતા તેની કાર્યદક્ષતા. ઓપ્શન એ જાણી ન શકાય, અચળ રહે, વધી જાય, ઘટી જાય. તો તેનો સાચો જવાબ છે ઘટી જાય. જો આઈસી એન્જિન ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં ઇન્ટેક હવાનું તાપમાન વધતા
તેની કાર્યદક્ષતા ઘટી જાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું 4 સ્ટ્રોક સાયકલ ડીઝલની સ્ક્વેન્જિંગ કાર્યદક્ષતા કેટલી હોય છે. 4 સ્ટ્રોક મિત્રો એન્જિનના અલગ અલગ પ્રકારો છે. 4 સ્ટ્રોક છે, 2 સ્ટ્રોક છે. એ 4 સ્ટ્રોક ને 2 સ્ટ્રોક ડીઝલમાં પણ આવે અને પેટ્રોલમાં પણ આવે. તો 4 સ્ટ્રોક સાયકલ ડીઝલની સ્ક્વેન્જિંગ કાર્યદક્ષતા કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 95 થી 100%. એના પછી વાત કરીશું 7મા નંબરનો પ્રશ્ન. આઈસી એન્જિનનું ફ્યુઅલ કમ્બશન કઈ બાબત પર આધારિત હોય છે? આઈસી એન્જિનનું ફ્યુઅલ કમ્બશન કઈ બાબત પર આધારિત હોય છે? ઓઇલની ઉચ્ચતમ ઉષ્મા કિંમત, ઓઇલની લઘુત્તમ ઉષ્મા કિંમત, ઓઇલની નેટ કેલોરીફિક કિંમત અથવા તો વેલ્યુ અને ફ્યુઅલની કેલોરીફિક વેલ્યુ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. આઈસી એન્જિનનું ફ્યુઅલ કમ્બશન કઈ બાબત પર આધાર રાખે છે? તો ફ્યુઅલની જે કેલોરીફિક વેલ્યુ છે તેના ઉપર આધારિત છે. તો કેલોરીફિક વેલ્યુ એટલે શું મિત્રો? તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એના પછી વાત કરીશું પેટ્રોલના એર ફ્યુઅલ ગુણોત્તરનું આ યુનિટ નિયમન કરે છે. પેટ્રોલના જે એર અને ફ્યુઅલ ગુણોત્તરનું કયું યુનિટ નિયમન કરે છે? ઇન્જેક્ટર, ગવર્નર, કાર્બોરેટર, આ એકેય નહીં. તો તેનો સાચો જવાબ છે કાર્બોરેટર. એર અને ફ્યુઅલ, બળતણ, ફ્યુઅલ એટલે બળતણ, હવા અને બળતણ એનું બંનેનું નિયમન, બંને સરખા વધારે અથવા તો ઘટાડે, બંનેનું લેવલ સરખું રાખે છે કાર્બોરેટર. હંમેશા પરીક્ષામાં પૂછાય કે કાર્બોરેટર કયા એન્જિનમાં આવે છે? સ્પાર્ક ઇગ્નિશન કે ડીઝલ એન્જિનમાં? તો હંમેશા પેટ્રોલ એન્જિનમાં કાર્બોરેટરનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું સ્પાર્ક ઇગ્નિશન એન્જિનનું ગવર્નિંગ કઈ રીતે થાય છે? ઓપ્શન એ ક્વોલિટેટિવ ગવર્નિંગ, ક્વોન્ટિટેટિવ ગવર્નિંગ, હીટ અને મિસ ગવર્નિંગ, એક પણ નહીં. તો સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન મતલબ કે પેટ્રોલ એન્જિન, એનું ગવર્નિંગ કઈ રીતે થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ક્વોન્ટિટેટિવ ગવર્નિંગ. એના પછી નેક્સ્ટ ચર્ચા કરીશું ડીઝલ એન્જિનમાં ફ્યુઅલને કોણ સળગાવે છે? હવે મિત્રો વાત કરીશું જે ડીઝલ એન્જિન છે એમાં બળતણને કોણ સળગાવે છે? તો હવા કોમ્પ્રેસ થતાં ઉત્પન્ન થતી ઉષ્મા, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, સ્પાર્ક ઇન્જેક્ટર. તો મિત્રો ડીઝલ એન્જિનમાં ફ્યુઅલને કોણ સળગાવે છે? તો ડીઝલ એન્જિનમાં ફ્યુઅલને હવા કોમ્પ્રેસ થતાં ઉત્પન્ન થતી જે ઉષ્મા છે તે સળગાવે છે. પ્રશ્ન એ રીતનો પૂછે કે પેટ્રોલ એન્જિનમાં ફ્યુઅલને કોણ સળગાવે છે? તો પેટ્રોલ એન્જિનમાં ફ્યુઅલને સ્પાર્ક સળગાવે છે. તો ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું સ્પાર્ક ઇગ્નિશન એન્જિનનું ગવર્નિંગ કઈ રીતે થાય છે? તો સ્પાર્ક ઇગ્નિશન એન્જિનનું ગવર્નિંગ કઈ રીતે થાય છે? એટલે કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિન. તો પેટ્રોલ એન્જિનમાં ગવર્નિંગ તો ક્વોન્ટિટેટિવ ગવર્નિંગ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્વોન્ટિટેટિવ ગવર્નિંગ દ્વારા થાય છે. એના પછી વાત કરીશું 12મા નંબરનો પ્રશ્ન છે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ ખૂબ જ દહનશીલ છે, સળગાવવું મુશ્કેલ છે, સળગાવવું મુશ્કેલ નથી, ઉપરનું એક પણ નહીં. તો પેટ્રોલની સરખામણીમાં ડીઝલ સળગાવવું મુશ્કેલ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પેટ્રોલની સરખામણીમાં ડીઝલ સળગાવવું મુશ્કેલ છે. એના પછી વાત કરીશું 13મા નંબરનો પ્રશ્ન છે એન્જિનના પિસ્ટન મોટે ભાગે એલ્યુમિનિયમના બનાવાય છે, કારણ કે એન્જિનના પિસ્ટન મોટે ભાગે એલ્યુમિનિયમના બનાવવામાં આવે છે, કારણ કે શું કારણ છે? તો આઘાત શોષી લે છે, મજબૂત છે, હળવું છે, ઘસારો ઓછો થાય છે. તો એન્જિનના પિસ્ટન મોટે ભાગે એલ્યુમિનિયમના બનાવવામાં આવે છે, કારણ કે તે લાઇટ છે એટલે કે હળવું છે, એટલે એન્જિનનું વજન પણ ઓછું રહે તેમજ એના માટે હળવું છે, એની જે પ્રોપર્ટી છે એના લીધે.
એના પછી વાત કરીશું આઈસી એન્જિનની ઇન્ટેક એરનું તાપમાન ઓછું હોય તો તેની કાર્યદક્ષતા. આઈસી એન્જિનમાં ઇન્ટેક એરનું તાપમાન ઓછું હોય તો તેની કાર્યદક્ષતા વધે છે. આઈસી એન્જિનની ઇન્ટેક એરનું તાપમાન વધુ હોય તો તેની કાર્યદક્ષતા ઘટે છે. જ્યારે આઈસી એન્જિનમાં ઇન્ટેકનું તાપમાન ઓછું હોય તો તેની કાર્યદક્ષતા વધે છે. એના પછી વાત કરીશું 15મા નંબરનો પ્રશ્ન. કયા કારણને લીધે આઇડલિંગ દરમિયાન કાર્બોરેટર ટ્યુબમાં પેટ્રોલ ફ્લો થતું નથી? કયા કારણને લીધે આઇડલિંગ દરમિયાન કાર્બોરેટર ટ્યુબમાં પેટ્રોલ ફ્લો થતું નથી? લો દબાણ, પ્રેશર ડ્રોપ, વેન્ચુરી વેક્યુમ, ઉચ્ચ દબાણ. તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વેન્ચુરી વેક્યુમ. વેન્ચુરી વેક્યુમ કઈ રીતનું હોય છે મિત્રો? આ ટાઈપનું જે આ રીતે ક્રિએટ થાય છે, જે પ્રેશર અહીંથી કોઈ ફ્લો આવતો હોય છે, અહીં પ્રેશર એનું વધારવા માટે વેન્ચુરી વેક્યુમ ક્રિએટ થાય છે. તો મિત્રો આજે એક વાત કરી દઉં વેક્યુમ. વેક્યુમ એટલે મિત્રો નેગેટિવ પ્રેશર. વેક્યુમ એટલે કે શૂન્ય અવકાશ, જે નેગેટિવ પ્રેશર, જે એટમોસ્ફેરિક પ્રેશર હોય એનાથી માઇનસ પ્રેશર, જેને વેક્યુમ તરીકે ઓળખવામાં આવે છે, શૂન્ય અવકાશ. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી ટેસ્ટ સિરીઝની જે ચર્ચા કરી, જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળે. મિત્રો આ રીતે નવી નવી અલગ અલગ ટ્રેડ વાઇઝ સિરીઝ આપણે ચાલુ જ રાખીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.